બુલેટિનની શરૂઆત સૌથી મોટા દાવ સાથે, કારણ કે ટ્રમ્પે ટેરિફ દાવ ખેલ્યો છે. એને જ લઈને સૌથી મોટા સમાચાર. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ડીલને લઈને નવો ખુલાસો કર્યો છે, અથવા તો એ કહેવું જરાય ખોટું નથી કે એક નવો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે ભારત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે, જે 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે. આ નિર્ણયની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરી છે. ટ્રમ્પનું કહેવું છે કે ભારત અમેરિકાની સાથે વેપારમાં અન્યાયકારી નીતિ અપનાવી રહ્યું છે, જેનાથી બંને દેશો વચ્ચે વેપાર બાબતોમાં તણાવ વધી રહ્યો છે. સાથે જ દાવો પણ કર્યો છે કે ભારતના સાથે વેપાર ડીલ બનાવવાને બદલે અમેરિકા વધુ સારી રીતે વિશ્વના અન્ય દેશોની સાથે વેપાર કરી શકે છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય નિકાસકારો પર ગંભીર અસરો પડી શકે છે, જેમાં ફાર્માસ્યુટિકલ્સ, ટેક્સટાઇલ અને ઓટોમોબાઈલ સેક્ટરનો સમાવેશ થાય છે. ત્યારે ભારતીય ઔદ્યોગિક સંગઠનોનું માનવું છે કે આ ટેરિફ વધારો ભારતના આર્થિક વિકાસને અટકાવી શકે છે. ત્યારે આ જ મામલે વધુ વિસ્તારથી વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ અને સાથે જ માર્કેટ મૂવ્સ TV 13ના કાર્યક્રમના હોસ્ટ અને એન્કર સંજય દવે. સીધા જઈશું સંજય પાસે. સંજય, આ આખી ઘટનાને હવે આપ કઈ નજરથી જોઈ રહ્યા છો, કારણ કે ટેરિફનો દાવ ટ્રમ્પ ખેલી ગયો છે? સંજય. બિલકુલ, જે રીતે વાત કરીએ તો સમગ્ર મામલો ખૂબ ધ્યાનથી જો જોઈએ તો ઘણા સમયથી ટ્રમ્પ ટેરિફ કરીને દુનિયાભરને પોતે એક જાણે કે ધમકી આપી રહ્યા હોય એ પ્રકારના સૂરમાં વાત કરી રહ્યા હતા. એપ્રિલ મહિના, આપણે થોડા પાછળ જઈશું. એપ્રિલ મહિનાથી તેમણે કહ્યું હતું કે દેશના 200 દેશોને ટેરિફથી મારે જોડવા પડશે અને ટેરિફ લગાવવા પડશે 200 દેશો ઉપર. વાત કરીએ ભારતની તો ભારતની અંદર 25% ટેરિફની ધમકી પણ ઉચ્ચારેલી હતી. એની અંદર આજે એમને જેવું કહેવાય કે વાત સાચી પડી છે અને 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે. હવે એમને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર કરાર જે કરવાનો છે તેની અંદર આ ટેરિફ નીતિ હવે લાગુ કરવામાં આવશે. 1 ઓગસ્ટથી આ નીતિ લાગુ થશે. 25% ટેરિફ જે છે એ લાગુ કરવામાં આવશે. પણ જે રીતે જઈ આપણે વાત કરીએ તો સમગ્ર વાતની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની આખી નજર હતી ભારતીય માર્કેટ ઉપર. ભારતનું માર્કેટ આજે દુનિયા અને દેશની અંદર સૌથી મોટું માર્કેટ હોય એ પ્રકારનું આખી સ્થિતિ છે. અહીંનું શેર માર્કેટ હોય, અહીંનું ઓટો પાર્ટ્સ હોય, અહીંનો ડેરી ઉદ્યોગ હોય કે અહીંયા અન્ય કોઈ પણ માર્કેટની અંદર જો વાત કરવામાં આવે તો તમામ રીતે ભારત અત્યારે સમૃદ્ધિ છે, ભારતની અંદર વિકાસ છે. અને એ માર્કેટની ઉપર આ નજર હતી ટ્રમ્પની, અને ટ્રમ્પે જેને કહેવાય કે સમજૂતી કરારના નામે, દોસ્તીના નામે એક 25%નો ટેરિફનો જે વધારો કર્યો છે. હવે જોવાનું એ રહ્યું છે કે માર્કેટ ઉપર તેની, શેર માર્કેટ ઉપર તેની કેવી અસર રહે છે આવનારા દિવસોમાં. અને એનાથી પણ વધુ કહીએ તો સિદ્ધાર્થભાઈ જે છે, જે આર્થિક નિષ્ણાંત છે, એ વધુ શું કહે છે? સંજય, આપે હાલ દોસ્તીની વાત કરી, મને એક બીજી દોસ્તી પણ યાદ આવે છે, ભારત અને રશિયા વચ્ચેની દોસ્તી. શું લાગે છે ભારત અને રશિયા વચ્ચેની હાલની જે દોસ્તી છે એને ધ્યાનમાં રાખીને પણ આ ટેરિફ લાદવામાં આવ્યો હોઈ શકે? સંજય. બિલકુલ, ઘણા સમયથી ખૂંચતો આ પ્રશ્ન હતો ટ્રમ્પને, કારણ કે વર્ષોથી ભારત અને રશિયાના સંબંધો છે. ભારત અને રશિયાના સંબંધો સૌ કોઈ જાણે છે. જ્યારે ગત વડાપ્રધાન કોંગ્રેસના જે ઇન્દિરા ગાંધી હતા એ વખતથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીના જે ભારત અને રશિયાના સંબંધો છે તેની દેશ અને દુનિયા બધાને ખબર છે. ત્યારે એવા સમયે ટ્રમ્પને પણ એમ થયું કે હવે મારે પણ ભારતના માર્કેટની અંદર જે રીતે દ્વિપક્ષીય વેપારની અંદર જવું પડશે, અને કદાચ એ ભારતની સમૃદ્ધિ અથવા ભારતના વિકાસને, ટેકનોલોજીનો વિકાસ હોય, આર્થિક વિકાસ હોય, શેર માર્કેટનો વિકાસ હોય કે ડેરી ઉદ્યોગનો વિકાસ હોય, ઓટો પાર્ટ્સનો વિકાસ હોય, તમામ પ્રકારના વિકાસને લઈને હવે ભારત ઉપર ટ્રમ્પની જે નજર હતી એની અંદર આ પોતે મોહર મારી છે 25% ટેરિફ લગાવી. જી. બીજી તરફ હાલમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એક તરફ રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે અને એવા સમયે રશિયાની સાથેનો વેપાર જે ભારત કરી રહ્યું છે, ટ્રમ્પે વારંવાર તમામ દેશોને કહ્યું છે કે રશિયા સાથે વેપાર ના કરો. શું હોઈ શકે? એક કારણ એ પણ હોઈ શકે કે હવે ટ્રમ્પ ભારતને ધમકાવી રહ્યું છે. બિલકુલ, થોડી વાત પાછળ લઈ જઈશ, કારણ કે 9 જુલાઈ સુધી ડેડલાઇન આપેલી કે જે રીતે ભારતને સમગ્ર રીતે કહ્યું છે તમામ શબ્દો, તમામ વાત અને તમામ વાતોનું જો ઉલ્લંઘન કરવામાં આવશે તો એના ઉપર ટેરિફ લાદવામાં આવશે. એ એક ધમકીના સૂર એ વખતે પણ એમને ઉચ્ચારેલા, અને હવે એ સાબિત થઈ રહ્યું છે કે ભારત અને રશિયાના સંબંધો, ભારત માન્ય દેશ છે,
ભારત દુનિયામાં અનેક દેશો સાથે સંબંધ રાખે છે, એ પછી કોઈ પણ પ્રકારનો દેશ હોય. આજે આટલા સમય પછી પાકિસ્તાનની જે નાપાક હરકતો હતી એને લઈને પણ ભારતે જ્યારે સમય આવે ત્યારે જ અને યોગ્ય હોય ત્યારે જ એને જવાબ આપ્યો છે, ત્યાં સુધી સહન કર્યું છે. એટલે ભારત એક એ પ્રકારનો વિકાસશીલ દેશ છે જેની સાથે દુનિયાના તમામ દેશો જોડાવા માંગતા હોય છે. એવા સમયે રશિયાના જે સંબંધો છે ભારત સાથેના, એને લઈને ટ્રમ્પને કદાચ આ ખૂંચ્યું છે અને એ ખૂંચવાની સાથે એને જે ધમકી આપેલી હતી કે અન્ય દેશો સાથે નહીં, ફક્ત અમારી સાથે તમે વેપાર કરો, તો એ પ્રકારની જે આખી એમની જે સમજૂતી, એમની જે વિચારધારણા હતી એને લઈને અહીંયા એ છતી થાય છે. અને ટ્રમ્પનું જે આખું ટેરિફનું જે આખું એ લોકોનું જે ધમકી હતી એ પણ અત્યારે અહીંયા ખુલ્લી પડે છે. જી આભાર સંજય સમગ્ર માહિતી આપવા બદલ.